ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નિવૃત્ત કર્મચારીઓની 11 માસના કોન્ટ્રાક્ટ પર ભરતી કરશે. ઘટ પૂર્ણ કરવા માટે ચાલુ વર્ષે 3000 ડ્રાઈવરોની ભરતી કરવાનો નિર્ણય. મુસ્લિમ પરિવારે ભર્યું રાજપૂતની દીકરીનું મામેરું, સર્જાયા ભાવુક દ્રશ્યો. કયું દરબારને ત્યાં અમે ધર્મના બહેન બનાવ્યા હતા. પરિવારની દીકરી અંજલિબા વાઘેલાને મંસૂરી પરિવારે પોતાની દીકરી માની ઉછેરીને મોટી કરી હતી. કલોલ નગરપાલિકાની કડક કાર્યવાહી. વર્ષોથી ટેક્સ ન ભરતી 2 દુકાનોને સીલ કરાઈ. કલોલ નગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ટેક્સ ના ભરતા હોય તેવા 1800 બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા, જેને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંગણવાડીઓમાં કાનુડા ઉત્સવ અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજાઈ. રાજાપુર ગામના યુવકે નર્મદાની મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું. 24 કલાકથી વધારે સમય વીતી જતા યુવક ઘરે ના આવતા પરિવાર દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ. થોડાક સમયના વિરામ બાદ ફરી રાજ્યમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ થયો. આજે વહેલી સવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાનું શરૂ થતાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવતી હોય છે, ત્યારે એસઓજી અને એનડીપીએસની ટીમને મળેલ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હેરોઇન, ડ્રગ્સ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી. કેડિલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે નવા સમાચાર સામે આવ્યા. દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદીને ક્લીન ચીટ પુરાવાના અભાવે પોલીસે સમરી રિપોર્ટ કોર્ટમાં કર્યો દાખલ. ગાંધીનગરના વિકાસ માટે 1259.85 કરોડનું બજેટ મંજૂર. નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે આરોગ્ય, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને નવીન જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે 4000 કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. હડસન હાઇલાઇટ પાર્ક પરથી ડિઝાઇન તૈયાર કરાઈ છે. 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીની લીલી ઝંડી મળ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે.